સુરતમાં 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આધેડની ધરપકડ કરવામાં આવી છે। હસમુખ સાવલિયાએ 8 વર્ષની બાળકી પર નજર બગાડી હતી। હસમુખ નામના આધેડે બાળકીના શરીરના ભાગે અડપલા કર્યા હતા। બાળકીએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। પરિવારના સભ્યોએ ફરિયાદ કરતા પોલીસે હસમુખ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે। ગીર સોમનાથ જિલ્લાના કુખ્યાત આરોપીઓને પાસા હેઠળ ભુજ અને સુરત મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે। પ્રતાપ થોબાણા ડોડિયા અને ધીરુ કાના નામના આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં અટકાયત કરવામાં આવી છે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પાસા તળે અટકાયત કરવા હુકમ કરવામાં આવ્યો છે। પ્રતાપ થોબાણા ડોડિયાને ખાસ જેલ ભુજ અને ધીરુ કાના દાહિમાને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે। ત્યારબાદ ફરીથી જ્યારે આ પાણીના ફેરા ચાલુ થયા અને તલાલા વિસ્તારમાં આ લોકો જ્યારે એની કામગીરી કરવા ગયા ત્યારે ફરીથી આ જ લોકો દ્વારા એને અટકાયત કરવામાં આવે અને આના કારણે આપણા જે 6 ગામો છે ત્યાં આપણે પાણી પહોંચાડી શક્યા નહોતા મંજૂર થવા છતાં જે બાબત ધ્યાને આવતા આ બાબતે કાર્યવાહી કરવા એસપીસીને સૂચના આપેલ અને તેઓએ આ બે ભયજનક વ્યક્તિઓ સામે દરખાસ્ત કરે અને આધારે લોકોને પાસાનો વોરંટ ઇસ્યુ કરી અને અલગ અલગ જેલો ખાતે મોકલી દેવામાં આવેલ છે। દ્વારકા ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે અને બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત અધિકારીની સરકારી ગાડીને રેકી કરવામાં આવી અને ત્યારબાદ લોકેશન સહિતની વિગતો ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા 3 શખ્સો ઝડપાયા છે અને પ્રાંત અધિકારી નિકુંજ ધુડા તેમજ ટીમની સરકારી ગાડીની રેકી કરી લોકેશન સહિતની માહિતી વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા હતા। પ્રાંત અધિકારી સહિતની ટીમે રેકી કરનાર 3 શખ્સો તેમજ 3 બાઇક 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલમાં ગાડી પર લાલ લાઇટ લગાડવામાં આવી અને તે ભારે પડી છે। સરકારી અધિકારીનો ખોટો રોફ જમાવવો ભારે પડ્યો છે। શહેરાના નાંદરવા ગામના ધ્રુવ વાળંદ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસિડેન્ટ લખવું હવે ભારે પડ્યું છે। પોલીસે ગાડી કબજે કરી ધ્રુવ વાળંદની અટકાયત કરી છે, તો હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલના કંજરી વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી ગાડી કબજે લઈ ધ્રુવ વાળંદની અટકાયત કરી છે। તો રાજ્ય સેવક નહીં હોવા છતાં સમાજમાં રોફ જમાવવા માટે ગાડી ઉપર ફ્લેશર લાઇટ લગાડી અને ગાડી ઉપર લખાણ લખવામાં આવ્યું હતું, તો રૂઆબ જમાવવા ગાડીની નંબર પ્લેટ પણ બેસાડવામાં આવી નહોતી। આ સમગ્ર બાબતે હાલોલ રૂરલ પોલીસે ધ્રુવ વાળંદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। લોકોમાં સરકારી અધિકારી છું એવું છાપ ઉપસ્થિત થાય એ રીતે આ ગાડી લગાડી અને ફરતો હોય એવું જણાઈ આવતા તે ગાડી કાયદેસરની કાર્યવાહી કરી અને કબજે કરવામાં આવેલ છે અને તે ઇસમ વિરુદ્ધમાં પણ BNS કલમ મુજબની ધોરણસરની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। દ્વારકાના ખંભાળિયામાં આખલાનો આતંક જોવા મળ્યો છે। આખલાએ આધેડને અડફેટે લીધા છે અને જાહેર રોડ પર રખડતા આખલાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે। જૂની સરકારી હોસ્પિટલ પાસેના ચોકમાં આધેડને આખલાએ ઢીકે ચડાવ્યા। આખલાએ આધેડને ઢીક મારતા આધેડ દૂર ફંગોળાઈ ગયા હતા। સદનસીબે આધેડનો ચમત્કારી બચાવ થયો છે, તો શહેરમાં સતત વધતા જતા આખલાઓના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતના પાંડેસરામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે। ગેરેજ ચલાવનાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પગ પર ચાકુના ઘા મારવામાં આવ્યા છે, તો પાંડેસરાની અભિરાવ સોસાયટી પાસે વગર વાંકે 5 થી 6 અસામાજિક તત્વો દ્વારા એક ગેરેજ ચલાવનાર વ્યક્તિ પર હુમલો કરી દેવામાં આવે છે, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી આમાં કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી। એ જ સોસાયટીમાં અગાઉ પણ આ રીતના 2 જેટલા બનાવો બની ચૂક્યા છે અને આ ફરી ત્રીજો બનાવ બન્યો છે।
વડોદરાના વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી જાહેર માર્ગ પર મારામારી કરી ભયનો માહોલ સર્જ્યો છે। ઇકો કારના ચાલકથી ભૂલથી રિક્ષાને ટક્કર વાગતા રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે ઇકો કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને એટલું જ નહીં લોખંડની પાઇપ વડે ઇકો કારના ચાલકને માર પણ માર્યો છે। જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ। જો કે યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ અને ટ્રાફિક જવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી નજીક ખાનગી વાહન ચાલકો રોડ પર આડેધડ પાર્કિંગ કરી રોડને બાનમાં લે છે, જેથી અવરજવર કરતા લોકો ટ્રાફિક જામનો સામનો કરે છે અને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે। અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં દારૂની પેટી સાથે ડાન્સ કરવામાં આવ્યો અને ભિલોડા પંથકનો વિડીયો વાયરલ થયો છે। ખુલ્લેઆમ દારૂની પેટી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। ભિલોડાના રીટોડા ગામનો આ વિડીયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે। દારૂની પેટી વરરાજાને આપ્યા બાદ ઘોડા પરથી વહેંચવામાં આવ્યો દારૂ અને કાયદાનો બુટલેગરોને ડર ન હોવાનો પુરાવો અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે ખુલ્લેઆમ અહીંયા દારૂની વહેંચણી થઈ રહી છે અને વરઘોડામાં દારૂની પેટીને લઈને ડાન્સ કરવામાં આવી રહ્યો છે। જામનગરના મોમાઈ